भी माँ बिना कुछ नहीं। और तख्त जन्नत का भी मिल जाए तो क्या, और भगवान भी पूछे तो कह देना सब कुछ हो आप और माँ बिना कुछ नहीं। ऐसे ही मदर को डेडिकेट करने के लिए सॉन्ग लेके आ रही है जीएनएम थर्ड ईयर से परमार मिलर। प्लीज गिव अ ग्राउंड ऑफ अप्लॉज।
भविष्य के लिए वक्त आ गया है कि आपको यह जिम्मेदारी अब लेनी ही होगी। क्या आप लेंगे ऐसे किसी एक मासूम की जिम्मेदारी? स्वागत है आप सभी का इस सुहाने से मौसम की सुहाने से दोपहर की बहुत ही अनोखे से दिन में। आंखों में खुशी, लबों पर हंसी, जिसका कहीं नाम ना हो, ये दोपहर लाए आपकी जिंदगी में इतनी खुशियाँ कि जिंदगी जिसकी कभी शाम ना हो। Myself जाडेजा वासुदेव सिंह इंद्रजीत सिंह from GNM third year. आज आप સૌ અહીં ઉપસ્થિત છો તો હું અમારી એસજીવી નર્સિંગ કોલેજની એક નાનકડી એવી ઝલક તમારી સમક્ષ રજૂ કરીશ। તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે તે સૌ કોઈ શાંતિથી સાંભળશો। ये चमक मेरी निगाहों में, बुलंदी है ख्यालों में, मैं पत्थर से भी टकरा कर उसे रेजा रेजा कर दूंगा। इस इंस्टीट्यूट ने मुझे वह मौका दिया, एक नया वलवला, कुछ उम्मीद जीने की तो कुछ कर गुजरने का जज्बा। કુદરતના સાનિધ્યમાં આવેલી અને વિશાળ કેમ્પસમાં આવેલી અમારી એસજીવી નર્સિંગ કોલેજ। જ્યારે હું ફર્સ્ટ ડે આ કોલેજમાં આવ્યો ત્યારે મારા મનમાં એક્સાઇટમેન્ટ અને ફિયર બંને હતા। એક્સાઇટમેન્ટ એ વાતની કે આ કોલેજ કેવી હશે, મારી સાથે અભ્યાસ કરવા આવેલ કલીગ્સ કેવા હશે, અહીંના ટ્યુટર્સ કેવા હશે,
કે હું આ નર્સિંગ ફિલ્ડમાં આવ્યો છું, પરંતુ શું મને નર્સિંગ ફિલ્ડમાં બધું સમજાશે? હું એક લાઈવ વ્યક્તિ સાથે કામ કરી શકીશ? પરંતુ મારો આ ફિયર અને એક્સાઇટમેન્ટ બંને દૂર થઈ ગયા, કારણ કે અમારી કોલેજના ટ્યુટર અને પ્રોફેસર્સ એટલા હેલ્પફુલ અને વેલ ક્વોલિફાઈડ છે કે તેમણે હરેક ક્ષેત્રે અમારા જેવા સ્ટુડન્ટ્સને ખૂબ જ હેલ્પ કરી છે અને હેલ્પફુલ નેચર સાથે અમારી ખૂબ જ હેલ્પ કરી અને અમને આગળ વધાર્યા છે. અમારી કોલેજમાં વિશાળ મેદાન આવેલું છે, જેમાં અલગ અલગ રમતના ક્ષેત્રે પ્રગતિ કરી શકે તે માટેના ગ્રાઉન્ડ પણ આવેલા છે, જેમાં વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, ક્રિકેટ તેમજ ડોર ગેમ્સની અંદર કેરમ અને ચેસનો પણ સમાવેશ કરેલ છે. માત્ર થિયરિકલ નોલેજ જ બાળકના વિકાસમાં કામ નથી આવતું, પરંતુ શારીરિક અને સર્વાંગી વિકાસ કોલેજના દરેક સ્ટુડન્ટ્સનો હોવો જરૂરી છે. તેથી જ અમારી કોલેજમાં દરરોજ એક સ્પોર્ટ્સ લેક્ચર હોય છે અને વાર્ષિક સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવતું હોય છે. સુસજ્જ બેઠક વ્યવસ્થાની સાથે એસી ક્લાસરૂમ તેમજ વેલ વેન્ટિલેટરની સાથે પ્રોજેક્ટર દ્વારા અને એજ્યુકેશનલ એડિએટ્સ દ્વારા અમને અહીં થિયરિકલ નોલેજ પૂરું પાડવામાં આવે છે. થિયરિકલ નોલેજની સાથે સાથે નર્સિંગમાં પ્રેક્ટિકલ નોલેજનું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિકલ નોલેજ માટે અમારી કોલેજમાં મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ લેબ, કોમ્પ્યુટર લેબ, એનાટોમી લેબ, ફાઉન્ડેશન લેબ તેમજ એડવાન્સ લેબ આવેલી છે, જેમાં ડમી તેમજ સારા એવા ઇક્વિપમેન્ટ્સ આવેલા હોય છે. આ ઇક્વિપમેન્ટ્સ અને ડમી ઉપર અમને પ્રોસિજર અમને શીખવવામાં આવે છે અને આ પ્રેક્ટિકલ નોલેજ છે એ અમે હોસ્પિટલ સાઇડ જઈ અને કરી શકીએ છીએ. પ્રેક્ટિકલ નોલેજની સાથે સાથે જો તમારામાં તેની સ્કિલ ના હોય અને પ્રેક્ટિસ તમે વારંવાર ન કરો તો આ વ્યર્થ છે. એ માટે અમારી કોલેજમાંથી અમને અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે છે. એ પોસ્ટિંગમાં ધ્રોલમાં આવેલ અંબર હોસ્પિટલ, ધ્રોલ સીએચસી, પીએચસી તેમજ જામનગર જીજી હોસ્પિટલમાં પણ અમને પોસ્ટિંગ આપવામાં આવે છે, જેથી અમારું જે નોલેજ છે એ અમે પ્રેક્ટિકલ એક લાઈવ જીવિત પેશન્ટ ઉપર એપ્લાય કરી શકીએ અને અમે એની કન્ડિશન જાણી શકીએ, એની સાથે અમે કોપ અપ કરી શકીએ, અમે એને સમજી શકીએ. આ ઉપરાંત અમારી કોલેજમાં એક્ઝામ સમયે પણ સમયસર બધો જ સિલેબસ કમ્પ્લીટ કરી દેવામાં આવે છે અને કોઈ એક્ઝામ સમયે કોઈ પણ જાતનો ફિયર રહેતો નથી સ્ટુડન્ટ્સની અંદર, કારણ કે અમારા ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ અમને એક્ઝામ સમયે એટલો સપોર્ટ કરે છે કે અમને જે એક્ઝામના ફિયર હોય છે એ સાવ જતો જ રહે છે. એક્ઝામ સમયે અમને પ્રેક્ટિકલ નોલેજ હોય કે થિયરી નોલેજ હોય એ બધું જ અમને પહેલેથી કમ્પ્લીટ રીતે બધું સમજાવવામાં આવે છે. વિશાળ સુસજ્જ લાઇબ્રેરી જેમાં દરેક પુસ્તકો અવેલેબલ હોય છે અને આ લાઇબ્રેરી અંદર દરેક ઓથરની બુક્સ આવેલી છે, જેથી કોઈ પણ સ્ટુડન્ટ્સને કોઈ પણ મેડિકલ ક્ષેત્રે અથવા તો નર્સિંગ નોલેજ, નર્સિંગ રિલેટેડ અથવા તો અન્ય કોઈ વસ્તુ રિલેટેડ નોલેજ જોતું હોય તે બુક્સ દ્વારા તે મેળવી શકે છે. આ ઉપરાંત અમારી કોલેજની સાથે સાથે અટેચ હોસ્ટેલ પણ છે. બહારથી અથવા દૂરના જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માટે બંને માટે હોસ્ટેલની સુવિધા પણ ઉપલબ્ધ છે. નજીકના કે ધોલ ગામમાંથી અથવા શહેરમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અમારી કોલેજમાંથી અમારા એજ્યુકેશન રિલેટેડ એજ્યુકેશનલ વિઝિટ્સ પણ કરાવવામાં આવે છે, જેમાં કોમ્યુનિટીમાં આવતું મિલ્ક પાસ્ચ્યુરાઇઝેશનની પ્રોસેસ માટે અમને જામનગર કાવેરી ડેરીની વિઝિટ કરાવવામાં આવેલી હતી. આ ઉપરાંત વોટર ડિસેલિનેશન પ્લાન્ટની પણ વિઝિટ કરાવવામાં આવેલી હતી જામનગર. તેમજ વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ એ વૃદ્ધ લોકો છે તેમની સાથે આપણે કેવી રીતે બિહેવ કરવું જોઈએ અને તેમની કઈ રીતે આપણે હેલ્પ કરી શકીએ એના માટે પણ વિઝિટ કરાવવામાં આવેલી છે. આ ઉપરાંત અમારી કોલેજમાંથી ગયા વર્ષે જ ટૂરનું આયોજન કરેલું હતું. આ પ્રવાસમાં અમને રાજસ્થાનના ઉદયપુર, માઉન્ટ આબુ તેમજ નાથદ્વારા સ્થળોને આવરી લીધા. આવા ઐતિહાસિક અને પુરાણિક સ્થળોની મુલાકાત દ્વારા આપણે ઘણું નોલેજ મેળવી શકીએ છીએ અને આ ટૂર દ્વારા
એવી અપેક્ષા સાથે મારી સ્પીચને હું હવે વિરામ આપું છું. ધન્યવાદ. थैंक यू वासुदेव. मारी बातमती विस्तार्योची अबके जयपुरी चाल्योची. मारी बातमती विस्तार्योची अबके जयपुरी चाल्योची. आली जाने ताईयोची कुमरदालेनो बादीला ने ताईयोची कुमरदालेनो. ऐसे कुमरदालेनो विराट परफॉर्मेंस के लिए आ रही बीएससी सेकंड सीट से सोनल वेंकटराज.
થર્ડ યર GNS. I hope you are enjoying our cultural program. હવે આ પ્રોગ્રામને આગળ વધારતા पंख ही काफी नहीं है आसमानों के लिए, पंख ही काफी नहीं है आसमानों के लिए, हौसला भी चाहिए ऊंची उड़ानों के लिए, हौसला भी चाहिए ऊंची उड़ानों के लिए. Now I would like to invite Veshika from BSc Second Sem for delivering a speech. On the nursing profession. First of all, I would like to thank you all of you for giving me this great opportunity to share a few words. તમે જાણતા જ હશો કે આજના સમયમાં નર્સિંગને એક રિસ્પેક્ટેબલ પ્રોફેશન માનવામાં આવે છે, પરંતુ પહેલાના સમયમાં આવું માનવામાં નહોતું આવતું. પરંતુ આજે આ સમયમાં નર્સિંગને એક રિસ્પેક્ટ અને સપોર્ટ આપવામાં આવે છે. તેથી જ 12 મેના દિવસને ઇન્ટરનેશનલ નર્સિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. હા, આ 12 મેનો દિવસ બધી જ નર્સિસોને સમર્પિત છે. હું આજે એક નર્સિંગ પ્રોફેશનના મિસાલ રૂપ ફ્લોરેન્સ નાઇટિંગેલ વિશે કહીશ. હા, એ જ ફ્લોરેન્સ નાઇટિંગેલ જેના જન્મદિવસને આપણે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. ફ્લોરેન્સનો જન્મ 12 મે 1820ના દિવસે ઇટલીમાં થયો હતો. તેઓનો જન્મ એક બ્રિટિશ પરિવારમાં થયો હતો અને તેઓ મોટા ઇંગ્લેન્ડમાં થયા હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં જ તેઓને જ્ઞાન થઈ ગયું હતું કે તેમનો જન્મ માત્ર ગરીબોની સેવા કરવા માટે, પીડિતોની સેવા કરવા માટે કરવામાં આવેલો છે. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ જેવા સબ્જેક્ટોને સ્ટડી કરવાવાળા ફ્લોરેન્સ એક નર્સ બનવા ઈચ્છતા હતા અને પીડિતો, ગરીબોની સેવા કરવા ઈચ્છતા હતા. પરંતુ પહેલાના સમયમાં નર્સિંગને રિસ્પેક્ટ આપવામાં નહોતી આવતી, એટલું સારું પ્રોફેશન માનવામાં નહોતું આવતું. તેથી જ આ ડિસિઝન લેવું તેમના પરિવારથી ખિલાફ હતું. પરંતુ તેઓ પોતાની સેવાની જીદ પર કાયમ રહીને તેઓના પરિવારને કન્વિન્સ કર્યા અને 1851માં નર્સિંગ સ્ટડી શરૂઆત કરી. 1853માં તેઓએ લંડનમાં મહિલા હોસ્પિટલ શરૂ કરી. 1854 તેમના માટે તેમના જીવનમાં એક બદલાવનું કારણ બન્યું. 1854માં થયેલું ક્રિમિયાનું યુદ્ધ તેઓના જીવનમાં બદલાવ આવ્યો. 1854માં બ્રિટિશ, ફ્રાન્સ અને તુર્કની લડાઈ રશિયા સાથે હતી. તેઓમાં બ્રિટિશ સૈનિકોને તેઓની લડાઈ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે તેઓને ખબર પડી કે આ યુદ્ધમાં સૈનિકોને ઘાયલ થયા છે અને તેનું મૃત્યુ થયું છે, આ જાણથી તેઓ બધા નર્સિસોને લઈને ત્યાં પહોંચી ગયા. ત્યાંની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. ત્યાં પાણીની કમી, દુર્ગંધ, ઉપકરણોની કમી, આ બધી ખામીઓથી તેઓએ આ બધી વ્યવસ્થા કરી. દર્દીઓ માટે ખાવાનું, પીવાનું, પાણી, ઉપકરણો બધી વ્યવસ્થા કરી અને આના પરિણામ રૂપે દર્દીઓ જલ્દીથી સાજા થવા લાગ્યા. મૃત્યુ દરમાં ઘટાડો આવ્યો. તેઓ રાત અને દિવસ જોયા વગર જ બધા દર્દીઓની સેવા કરતા અને રાત્રે તેઓ લાલટેન લઈને બધા સૈનિકો, બધા દર્દીઓ પાસે જતા અને જોતા હતા કે તેઓને કોઈ પણ તકલીફ તો નથી ને. તકલીફ હોય તો તે તરત જ તેમને દૂર કરતા હતા. આ જ કારણથી બધા સૈનિકોએ તેમને લેડી વિથ ધ લેમ્પ નામ આપ્યું. તેઓ એમને લેડી વિથ ધ લેમ્પ નામથી પુકારતા હતા. જ્યારે 1854માં ક્રિમિયાનું યુદ્ધ પૂરું થયું ત્યારે તેઓ લેડી વિથ ધ લેમ્પ નામથી પ્રચલિત થયા. આટલું જ નહીં, તેઓએ લંડનમાં થોમસ હોસ્પિટલમાં 1860માં નાઇટિંગેલ ટ્રેનિંગ સ્કૂલ ફોર નર્સિસ બનાવવામાં આવ્યું, જ્યાં નર્સોને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું હતું. તેઓની એક જ માન્યતા હતી કે જે ઘરની બહાર જઈને જે મહિલાઓ કામ કરે છે તેઓ માટે નર્સિંગને એક સન્માનજનક કેરિયર બનાવવું. આ જ પ્રમાણે ફ્લોરેન્સ નાઇટિંગેલનું નર્સિંગ પ્રોફેશનમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન છે. તેથી જ તેમના જન્મદિવસને ઇન્ટરનેશનલ નર્સિંગ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આ ડે બધી નર્સિસોને સમર્પિત છે. આટલું જ નહીં, ઇન્ડિયાની ફર્સ્ટ નર્સ 1891માં બનેલા કાશીભાઈ ગણપત, તેઓએ પણ નર્સિંગ પ્રોફેશનમાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેઓના મહત્વપૂર્ણ યોગદાનને લીધે આજે નર્સિંગ પ્રોફેશનને આટલી રિસ્પેક્ટ અને સપોર્ટ આપવામાં આવે છે. આ જ રીતે નર્સિંગ પ્રોફેશનનો ઇતિહાસ ખૂબ જ અનોખો છે. તેથી જ નર્સિંગને આટલું રિસ્પેક્ટેબલ અને સપોર્ટિવ પ્રોફેશન માનવામાં આવે છે. અંતમાં આટલું જ કહીશ કે તમે મને શાંતિપૂર્ણ સાંભળી તેના માટે થેન્ક યુ વેરી મચ. Speech. देखो सगळ्या देशी विदेशी डान्स बी भिला पडसावेसा जगबाईचा राजस्थानी सॉन्ग पे खूब જ કરેસા. તો હવે આવો જ રાજસ્થાની ડાન્સ લઈને આવશે જેને ફર્સ્ટ યર ગર્લ્સ. If it is
कोई नजर नहीं लग जाए, कभी थोड़ा हलवे हलवे चालो, कोई मोच नहीं पड़ जाए, कभी थोड़ा चांद सरी सो मुखड़ो, कोई नजर नहीं लग जाए, कभी थोड़ा हलवे हलवे चालो, कोई मोच नहीं पड़ जाए। માનનીય શ્રી આપણા સંસ્થાના ધરોહર અને કાયના ભક્ત શ્રી મનસુખભાઈ, શ્રી આજના બરાબર ચીફ ગેસ્ટ શ્રી માનનીય સર, માનનીય શ્રી વાસવાણી સર, શ્રી વાધેશ્વર, શ્રી દિલીપભાઈ કાનાણી સર, શ્રી વડોદરિયા સર તથા વાલી તથા બધા વિદ્યાર્થીઓ અને અન્ય બધા અહીંના જે સ્ટાફ બિંદુ હોય ને બધા બધા છો તે બધે તમારા બધાને હું આ બે શબ્દો કહેવા માટે આ પ્રસંગને અનુરૂપ કહેવા આવ્યો છું. હવે આજે આ કેપિંગ સેરેમની ગોલ્ડ સેરેમની શું છે એ બનવા માટે તો નર્સ બનવું પડે અને અમે નર્સ છીએ એટલે આ પ્રસંગને અનુરૂપ તમને એમ કહેવામાં આવે છે ખાસ કરીને સ્ટુડન્ટોને કે આપણે જે આજે તમે સંબંધ આજે સોગંદ લીધા છે દીપ પ્રાગટ્ય સાથે જ્યોત સાથે
તમે જે પંથ ઉપર ચાલ્યા છો એ પંથની અંદર તમને સફળતા મળે અને તમે જે સંબંધો અને જે આ સોગંદ લીધા છે એ પાળવા માટે ઈશ્વર તમને એવું અનુકૂળ વાતાવરણ મળે એવી શુભેચ્છાઓ સાથે આભાર. હવે 2022-23માં જેમણે AMJADમાં સારું પરફોર્મન્સ કર્યું છે તેને સન્માનિત કરશે એમડી વાઘેલા સર. Secretary of AM first year, please come on your stage, Mayuri Waghela. First rank of GAM first year, Bhattu Pasna. Second rank of GAM first year, Kanani Purvisa and Bachasra Nisabiti.
बस गुजारिश करवा માટે जान हथेली पर लेकर मदद पर निकल पड़ती है, जान हथेली पर लेकर मदद पर निकल पड़ती है। नर्स की जरूरत हर मरीज को पड़ती है, नर्स की जरूरत हर मरीज को पड़ती है। Now I would like to invite Manisha AM first year for delivering the speech. Manisha, I am first year student. Today I am here to deliver a speech regarding
100% effective in your activity. Now I would like to invite the Honorable Principal Sir for vote of thanks. ગુડ ઇવનિંગ. મજા આવી બધાને? લાગતું નહીં તમારે જોર જોઈને તો નહીં લાગતું મજા આવી? એકવાર જોર પડી તો મજા આવી? ઓકે. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આજના થર્ડ પેજ ઓફ એએનએમ જીએનએમ એન્ડ બીએસસી નર્સિંગ ના લેમ્પ લાઇટિંગ અને ઓથ પેકિંગ સેરેમનીમાં પધારેલા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એમાં આજના કાર્યક્રમમાં અમારા ચીફ ગેસ્ટ એડી મારવાનિયા સર, વાછાણી સર, જગદીશ સર, ઘનશ્યામ સર, દિલીપ કારાણી સર અને વાઘેલા સર, હિંગોરા સર, રાજ સર જે અમારા પૂનમ મેડમ એને એના બિહાફમાં અહીંયા મોકલેલા. બહુ શોર્ટ નોટિસમાં કાલે એને ઇન્વિટેશન મળ્યો મેડમને અને એ અમારા જે રિક્વેસ્ટ અમે કરી અને માન આપીને રાજસરને મોકલ્યા. તેમજ અમારે આ બધા કાર્યક્રમ કરવા માટે જે પરમિશન આપી જે એમના ઉપર આખો આ પ્રોગ્રામ ડિપેન્ડ હતો અમારા મનસુખ કાનાણી સર તેમજ અમારા બધા સ્ટુડન્ટના વાલી જે એનો ઇમ્પોર્ટન્ટ ટાઈમ કાઢીને આવ્યા. સ્ટુડન્ટ ફેકલ્ટીઝના બધા મેમ્બર બધાને હું ખૂબ આભાર આપું છું કે આ પ્રોગ્રામ તમે બહુ સરસ રીતે મેનેજ કર્યો અને સક્સેસફુલ ઇવેન્ટ બનાવ્યો. હવે આ પ્રોગ્રામ રિલેટેડ જે લોકો 15-20 દિવસથી મહેનત કરતા હતા એ લોકોને પ્રોત્સાહન આપવા માટે બે શબ્દ કહું છું. પહેલાં એ લોકોનું નામ લઈને તમે કહું કે કોણ જે પૂનમ મેડમ છે એના તરફથી અમને જે શુભ સંદેશ આપ્યો હોય એ હું એકવાર રીડ કરીને આપી દઉં છું. To Sri Mansukh Karnani, Managing Trustee, SGM Nursing College, Road. I have received your invitation to attend the lamp lighting and oath taking ceremony. However, due to unavoidable circumstances, I will not be able to attend the ceremony. Congratulations and compliments to the organizers of the event and my best wishes to all the students. Thank you, madam, on behalf of SGM Nursing College. હવે અમે લગભગ 15-20 દિવસ પહેલા આ પ્રોગ્રામની અમે પ્લાનિંગ કરી હતી. તો એ પ્લાનિંગથી લઈને આખી એસએનએ ટીમ જેમાં અમારે જે વાઇસ પ્રેસિડેન્ટ છે મકવાના સત્યમ, જીએસ છે ઉપાસના ભટ્ટ અને દોસાની આશિયા, પછી ટ્રેઝરર છે કૃણાલ કૃણાલ અને પાર્થવી. એના સિવાય આ તો લોકો ટીમ છે એ લોકો પર આખો પ્રોગ્રામ ડિપેન્ડ કરી બધું મેનેજ કરે. પણ એના સિવાય જે બીજા લોકો છે જેનું નામ નહીં આવે એ મૂંઝાતા નહીં, પણ જે લોકો આગળ રહીને લીડ કરી કામ કરે એનું હું નામ એનાઉન્સ કરું છું. કાર્ડ મેકિંગમાં વૈશ્વિકા, સોનલ, સિમરન અને પછી આખી એનો ફર્સ્ટ યર ક્લાસ છે. કેન્ડલ હોલ્ડર બનાવ્યા જે તમે સરસ રીતે જોયા હશે. આવી રીતના કેન્ડલ હોલ્ડર બનાવ્યા જે માર્કેટમાં આપણે લેવા જઈ શકીએ, પણ સ્ટુડન્ટ જે છે એની ક્રિએટિવિટીના લીધે હેન્ડમેડ અમારે અહીંયા કેન્ડલ હોલ્ડર બનાવ્યા. એમાં મિલન, હાર્દિક, સુવારાજુ, વાઘેલા મહેમૂદ, ટીમસુરિયા મહેમૂદ, મનીષ, અજય, પરેશ. પછી ઓથનો કાર્ડ જે લોકોને ઓથ સેરેમની માટે જે ઇમ્પોર્ટન્ટ કાર્ડ છે ઓથ કાર્ડ એ બનાવવામાં વૈશ્વિકા, ચાંદની, હિરલ, ઉપાસના, દિશા, પૂર્વિશા, ભારતી એ લોકો આ કાર્ડ બનાવ્યો. પછી વેલકમ નોટિસ આપણે બનાવી છે. આમાં
જીએના સેકન્ડ યરની ગર્લ્સ છે. પછી O3 રંગોલિયા મસ્ત તમારે તિરંગાની રંગોલી બનાવીમાં વચ્ચે અમારે જે ફ્લોરેન્સ નાઇટિંગેલ છે એનો મસ્ત પિક્ચર છે. આમાં પઢિયાર આશીષ અને એના હેલ્પમાં જીએના સેકન્ડ યર ગર્લ્સ હતી. એમાં ઓ પ્રેક્ટિસમાં કૃણાલ, પાર્થવી, આશિયા, ઉપાસના, અશ્વિન, મિહિર, સિદ્ધરાજ, ધવલ, હરદીપ આ બધા લોકોની ઓની પ્રેક્ટિસ કરાવતા હતા. એના સાથે જે ડિસિપ્લિન કમિટી છે જેમાં બધાના નામ કદાચ મને યાદ નહીં આવે તો જેના જેના નામ યાદ છે કહી દઉં. ડિસિપ્લિન કમિટીમાં ધર્મેશ, કાર્તિક, પછી વાઘેલા આશીષ, ફૂડ કમિટીમાં કશ્યપ, એના સાથે એક આખી ટીમ છે અને એક કશ્યપ જે ત્રીજા વર્ષથી આ એક જ કમિટીમાં છે સરખી રીતે હેન્ડલ કરી લે. અમારા ત્રીજો વર્ષ છે બધા પ્રોગ્રામમાં જ્યારે પણ ફૂડ રિલેટેડ કંઈ કામ હોય તો અમારી કમિટીમાં બીજાનું નામ અમે રાખતા નથી, કશ્યપનું નામ આવી જાય. આવી રીતના કલ્ચર કમિટીમાં આંબલિયા માનસી, પછી ચેતના, લીંબડિયા માનસી, મયુરી, વૈશ્વિકા, વિશાખા, પછી ખુશાલી જે લોકો હતા એમાં જે બધા છે એ લોકો બહુ સરસ તરીકે આ પ્રોગ્રામને મેનેજ કર્યો. કલ્ચરલ ઇવેન્ટ જે હતા એને મેનેજ કર્યો. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ મારી આખી ટીમ એટલે મારી ફેકલ્ટી જેના વગર કદાચ આ કામ પોસિબલ જ નથી. એમાં અમારા નિતેશ સર, ધીમન સર, બંસી મેડમ, કાજલ મેડમ, અલ્પા મેડમ, ભારતી મેડમ, ભાવના મેડમ આ બધાને ખૂબ ખૂબ આભાર કે તમે તમારો ક્રિએટિવ માઇન્ડ, તમારા આઈડિયા કે બધાને અપ્લાય કરીને આ પ્રોગ્રામને બહુ મસ્ત રીતે આપણે કરવામાં હેલ્પ કરી. તમને ખૂબ ખૂબ થેન્ક યુ અને બધાને મારા તરફથી બહુ બહુ આભાર કે તમે તમારો ઇમ્પોર્ટન્ટ ટાઈમ અહીંયા લઈને આવ્યા એના માટે બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ. થેન્ક યુ સર. હવે આ પ્રોગ્રામને અંત તરફ લઈ જતા વંદે